બાળકને કોઈ વસ્તુ તરીકે દર્શાવવું, કાર્ટૂન બતાવે, કોઈ ગેમિક્સ બતાવે, જેમ આપણે પેલું પેઇન્ટિંગ જોયું આમાં, એમાં કોઈ બાળકને નગ્ન રીતે પ્રદર્શિત કરે તો એ બાળકને એમાં દર્શાવવાની વાત છે. ઇલેક્ટ્રિક માધ્યમના ઉપયોગથી મોબાઈલ અત્યારે બેસ્ટ સૌથી વધારે કે મોબાઈલના માધ્યમથી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ એપ્લિકેશનથી બાળકને ફોટો મોકલવા, લિંક મોકલવી, બરાબર, ભૂલથી માંથી વિડીયો તમને મોકલાઈ ગયો છે, બરાબર, આવા છટકબારી આપણે આમાં સામેલ કરવાની છે. ડરાવી ધમકાવીને કોઈ વિજ્ઞાપનમાં, ચલચિત્રમાં ઉપયોગ કરવો, ઇન્સ્ટાગ્રામની રીલ બનાવે છે, બરાબર, એમાં 30 સેકન્ડનો વિડીયો બનાવે છે, એમાં લગ્ન કરાવે, સ્વગૃહ બતાવે, પછી રિલેશન બતાવે, એટલે આવા કોઈ ખોટા પ્રાંતોમાં બાળકનો ઉપયોગ કરવો, બરાબર, એને ધમકાવું કે ભાઈ તને આ કરાવીશું, કોઈ લાલચ પણ આપી તો આ છટકબારીમાં આપણે પકડી શકીએ છીએ. અશ્લીલ ચિત્ર માટે બાળકને લલચાવે, પરિણામો ઉપયોગ આવે. અમુક ટીનેજર બાળકો અમુક વિડીયો બતાવીને એક્સાઇટમેન્ટ કરાવે, એ બાળકને એક એ હોય છે આમાં, એ એક્સાઇટમેન્ટ હોય છે કે આ શું હોય છે જોવા માટે, તો એ બાળકોને આપણે ક્યારેક અમુક લોકો બતાવીને એનો એ કરતા હોય છે. નેક્સ્ટ પાછળ તો આ પાછળ દિવસ તો આ છટકબારીનો ઉપયોગ 3 વર્ષથી 3 વર્ષ સુધીની જેલની સજાને પાત્ર છે, બરાબર, જે ઓછી નથી. આમાં ઘણી વાર શું છે કે ઝલક દીધલા એક વાર આ જાય, એ ગીતનો કેવી રીતે ઉપયોગ કરો આપણને બધાને ખબર છે કે ઝલક કેવી રીતે બતાવીને આવી જવાનું શું મતલબ થાય છે. તો આવી રીતે ગીતો ગાઈને પણ બાળકોને ઉપયોગ કરતા હોય છે. એક જગ્યા પર પાનના ગલ્લા પર બેઠા હોય છે, બાળક દીકરી આવે છે, એથી જોઈને છે ત્યાં સુધી એને ડ્રોપ કરે છે આંખોથી, અને એ આંખોથી ક્યાંથી ક્યાં જોઈ છે એ પણ આપણને બધાને ખબર છે. આ એક છટકબારીનો આપણે આ કાયદાની કલમ અંતર્ગત એનો આપણે સ્ટોપ કરવાનો છે. 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તો આપણે આ કાયદાનું મેક્સિમમ આપણે યુઝ કરીને બાળકો અને દીકરીઓને ખાસ આપણે સાચવવાની છે કે આપણે એનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ, અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકોનો ઉપયોગ, કોમિક્સ છે, બુક્સ છે, કે પછી કોઈ ઓડિયોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, કોઈ વેબ સિરીઝ છે, આવા બધા પ્રચાર પ્રસારના સાધનોમાં બાળકોનો ખોટી રીતે ઉપયોગ કરવો કે જેમાં બાળકને સીધે સીધું અશ્લીલ તરીકે બતાવે, કોઈ ઇન્ટિમેટ સીન બતાવીને એને રોલ પાત્ર કરવાની વાત છે. તો આ કાયદા અંતર્ગત એને કલમ 13માં એને સાંકળવામાં આવી છે. કલમ 14 અંતર્ગત બાળકને જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો 5 વર્ષ સુધીની, બીજી વાર પકડાય તો 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સીધે સીધું અશ્લીલતા એટલે એમાં સેક્સ્યુઅલ રિલેશન જ આવે, બરાબર ને, જે ઇનડાયરેક્ટલી રેપ પણ આપણે ગણી શકીએ છીએ. તો જો આવું કરવામાં આવે તો એને 10 વર્ષથી ઓછી લઈને આજીવન કેદ સુધી આપણે બતાવી શકીએ છીએ. એ જગ્યાએ છટકબારીના યુઝ કરી શકીએ. અમે રીલ બનાવતા હતા, અમે વિડીયોગ્રાફી બનાવી છે, ડોક્યુમેન્ટરી બનાવી છે, એ વસ્તુ આમાં પકડવામાં આવી છે કે આવું કરવાના ઈરાદે બાળક સાથે તો રિલેશન થઈ જ ગયું છે, એનું હેરાસમેન્ટ થઈ જ ગયું છે. કલમ 14(2) અંતર્ગત આપણે આજીવન કેદની સજા સુધી એને લંબાવી શકીએ છીએ. કલમ 15 બાળકોનો સમાવેશ થયેલો કોઈ પણ સાહિત્યનો વેપાર કરવાથી મૂકી રાખવું, બરાબર ને, મારી દુકાન છે, મારા માણસે મારી જાણ બહાર અંદર ખૂણામાં મૂકી રાખ્યું છે, મને ખબર નથી, બરાબર ને, આ ત્યાં આપણે પકડવાની વસ્તુની જરૂર છે. 3 વર્ષ સુધીની સજા. લગભગ આજથી 15 વર્ષ પહેલા ફ્લેશબેકમાં જઈશું તો પહેલા મેમરી કાર્ડ ભરવાના, મોબાઈલ ભરવાની સિસ્ટમ ચાલુ હતી, હવે તો લગભગ એ પ્રથા બંધ થઈ ગઈ છે. તો એ ટાઈમે આવા ફોટોગ્રાફ, વિડીયો ઘણા બધા આવતા હતા, બરાબર ને. હવેના સમયમાં મોબાઈલની દુકાનોમાં હોય છે, ગામડાના લોકો હજુ જે લેબર વર્ક હોય છે એ મોબાઈલ ભરાવાની સિસ્ટમ હજુ માને છે. તો આવા બધામાં આ બધી સંગ્રહ જ્યાં કરતા હોય તો એ મોબાઈલના દુકાનના માલિકને આપણે આ વસ્તુમાં પકડી શકીએ છીએ. 3 વર્ષ સુધી એને કેદની સજાની જોગવાઈ છે, દંડ પણ જોગવાઈ છે. નેક્સ્ટ, સૌથી મોટી કલમ 16 ગુનો કરવામાં મદદ કરવી. કોઈ ગુનો કરવા માટે ઉશ્કેરી નથી, બરાબર ને, મારામાં બુદ્ધિ નથી, હું થોડોક કાચા કામમાં છું, મારા મિત્ર મને સમજાવે છે કે આવું તું કરશે તો તને મજા આવશે, એક એક્સપિરિયન્સ મળશે, હું એ અંતર્ગત આવીને કોઈ બાળક